हरडम हरडम ब्रह्मा हले दरडम दरकन कंटा कुतते दरडम रजपाल कराल जले ससरम थर 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 गान जय हो कर ऐ धरणी करडम करडम हरडम मुखनाद प्रदान हरे परमेश्वर मोद धरी पशुपाल काम प्रदारण नाद करे जी काम प्रदारण नाद करे સતીનું શરીર લઈ અને ભગવાન શંકર પૃથ્વી ઉપર સતત પરિભ્રમણ કરે છે. ભગવાન વિષ્ણુને ચિંતા થઈ, સુદર્શન ચક્ર છોડ્યું અને પછી તો શંકરના ખભા ઉપર જે ઉમાનું શરીર હતું એને સ્પર્શ થાય છે અને પછી એમાંથી ટુકડા થાય છે. એ જે શરીરના ટુકડા પડ્યા એ બધી જ શક્તિપીઠો થઈ. એમાંથી માં ઉમા સતીનું હૃદય ગુજરાતમાં અંબાજી ક્ષેત્રમાં પડ્યું. એ અંબાજી ધામ જ્યાં માં સતીનું શરીર પડ્યું છે. ત્યારે એકવાર અંબાનો જય જયકાર કરીએ. બોલીએ અંબે માત કી જય, જગદંબે માત કી જય. તો સતી ચરિત્ર સુધી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવે છે. બરાબર ફરી પાછા 2:30 વાગે ધ્રુવ ચરિત્ર સાંભળશું અને પછી ત્યાંથી ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય કરશું. જળ ભરતની કથાની ગાન કરીશું. એ બધા જ ચરિત્રો બરાબર 2:30 થી 5:30 વાગ્યા સુધી. તો આજની કથાને વિરામ આપું ભાવથી હાથ ઊંચા કરી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
સીતા સહિત બસ સદગુરુ તુમારી જય જય હો સદગુરુ તુમારી જય જય હો સમાધિ વાળા તુમારી જય જય હો સમાધિ વાળા તુમારી જય જય હો સદગુરુ તુમારી જય જય હો સદગુરુ તુમારી સદગુરુ તુમારી જય જય હો સદગુરુ તુમારી વિશેષ આપનો સમય હવે બહુ નહીં લઉં પણ બધા જ વ્યક્તિઓ બેસે કોઈ અહીંયાથી ઊભો ન થાય હવે હું તમારું બહુ જ 20 મિનિટ લઈશ વધારે નહીં લઉં ટાઈમ ટુ ટાઈમ ગુજરાતીમાં કહું તો ટાઈમ ટુ ટાઈમ તમને બધાને છોડી દઈશ એટલે તમે આમ ધીરજ રાખજો આરતી થાય પ્રસાદ લઈને જજો એટલે આમ કથા પૂરી થઈ જાય ને બધા ભાગવા માંડે એવું નહીં એક પ્રસંગ બાકી છે એ પ્રસંગને પરિપૂર્ણ કરું ને પછી કથાને વિરામ આપીશ શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવે છે દિવ્ય પ્રસંગ છે એક પરમ તત્વ યોગી સ્વરૂપ સુખદેવજી યોગીઓના પણ યોગી શંકર અવતાર એવા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા કહે પરીક્ષિત ભગવાન વરાએ હિરણ્યક્ષયને માર્યો એનો ભાઈ હિરણ્યકશ્યપુ નારાયણની સાથે વેર લેવા માટે તૈયાર થયો છે એક દિવસ વિચાર કરે છે કે લાવ તપ કરું ને તપ કરું બ્રહ્માજી પ્રસન્ન થાય અને બ્રહ્માજી પાસે વરદાન માગું કે હું કોઈના હાથે મરું નહીં એક દિવસમાં પ્રાતકાલમાં વહેલો ઉઠ્યો ક્યાધુ નામની પત્ની છે ક્યાધુને કહે છે ક્યાધુ હું તપ કરવા માટે વનમાં જાઉં છું ક્યાધુ પત્ની પૂછે કે શા માટે તપ કરવું છે કે મારા વેરીનું સાથે મારે બદલો લેવો છે મારે નારાયણને મારવો છે કહે કે કોઈની સાથે વેર કરવું ને તપ કરવું ને હજારો વર્ષ તમે તપ કરો ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈને તમને વરદાન આપે અને અંતે પાછું યુદ્ધ જ કરવાનું ને એના કરતા આનંદ કરો ને શું કોઈની સાથે બદલો લેવાનો કે નહીં આસુરી વૃત્તિ છે ને બદલો લેવાની ભાવના મારા તમારામાં પ્રગટે તો સમજવાનું કે આપણી અંદર આસુરી વૃત્તિ છે કોઈ આપણું બુરું કરી જાય તો કરી જાય છોડો સાહેબ પરંતુ હિરણ્યકશ્યપુ તપ કરવા માટે વનમાં જાય છે ખૂબ તપ કરવા પ્રયત્ન કરે છે કે હું ખૂબ તપ કરીશ બ્રહ્માજી પ્રસન્ન થશે આપ બધા કથા જાણો છો હિરણ્યકશ્યપુ તપ કરે છે ઇન્દ્ર હિરણ્યકશ્યપુના નગર ઉપર ચડાઈ કરે દેવતાઓ અનેક અસુરોને મારે છે ક્યાધુને મારવા જાય દેવર્ષિ નારદ ક્યાધુને છોડાવે છે કહે કે ઇન્દ્ર તું સ્ત્રીને ન મારીશ કહે કે સ્ત્રીના પેટમાં એક બાળક છે જે હિરણ્યકશ્યપુનું બાળક છે એને મારવું જરૂરી છે કહ્યું કે તું જેને અસુર ગણે છે તું જેને રાક્ષસ ગણે છે એ બાળક રાક્ષસ નથી પણ નારાયણનો પરમ ભક્ત થશે તું એને છોડી દે દેવર્ષિ નારદ ક્યાધુને લઈ આશ્રમની અંદર 100 વર્ષ સુધી સત્સંગ હરિકીર્તન અર્પણ કરે છે માના ગર્ભમાં પ્રહલાદજીને નારાયણનું નામ પ્રાપ્ત થઈ ગયું છે આ બાજુ 100 વર્ષ સુધી હિરણ્યકશ્યપુ તપ કરે 100 વર્ષ પછી બ્રહ્માજી પ્રસન્ન થાય છે હિરણ્યકશ્યપુને કહે છે કે માગ પહેલું હિરણ્યકશ્યપુએ વરદાન આપવાનું કહ્યું કે મને વરદાન આપો હું કોઈના હાથે મરું નહીં મારું મૃત્યુ કોઈના હાથે થાય નહીં
બ્રહ્માજીએ કહ્યું કે એ ખાતું મારી પાસે નથી, મારે એક દિવસ મરવું પડે છે, મારે એક દિવસ જવું પડે છે, એવું વરદાન હું તને ના આપી શકું, તું બીજું કંઈક માગી લે. અને પછી હિરણ્યકશ્યપુ માગે છે, હું રાત્રે ન મરું, દિવસે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ધરતી ઉપર ન મરું, ઉપર ન મરું, માનવથી ન મરું, મનુષ્યથી ન મરું, પ્રાણીથી ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું. આવા બધા જેટલું એને યાદ આવ્યું બધા જ તમે જુઓ તો વાક્યો બ્રહ્માજીની સામે મૂક્યા છે. બ્રહ્માજીએ તથાસ્તુ કીધું. પછી તો એવી કથા છે કે બ્રહ્માજી ઉપર હિરણ્યકશ્યપુને વિશ્વાસ ન આવ્યો એટલે કાગળમાં લખ્યું ને બ્રહ્માજીને કીધું કે આમાં તમે સાઈન કરો, સહી કરી દો આમાં. બ્રહ્માજીએ એમાં હસ્તાક્ષર કર્યા. પછી તો હિરણ્યકશ્યપુ એ કાગળ ખીચામાં લઈને ફરતો. કોઈ રાક્ષસ લડાઈ કરવા આવે અથવા તો કોઈ અસુર હિરણ્યકશ્યપુના નગર ઉપર ચડાઈ કરે એટલે પેલો કાગળ આમ ખોલીને બતાવે, પેલો કાગળ વાંચીને તમે જોતો જતો રહેતો. આવી કથા છે. સમયાંતરે હિરણ્યકશ્યપુને ત્યાં પ્રહલાદજી પ્રગટ્યા છે. પ્રહલાદજીનો જન્મ થયો છે. પ્રહલાદ જન્મતાની સાથે નારાયણ નારાયણ બોલે છે. હિરણ્યકશ્યપુને ગમતું નથી. હિરણ્યકશ્યપુના બે ગુરુઓ છે, અસુરોના ગુરુ. એકનું નામ સંડ અને એકનું નામ અમર્ક છે. બંને છે કહે કે મારા દીકરાને પ્રહલાદને તમે આસુરી વૃત્તિનું શિક્ષણ આપો. સંડ અને અમર્ક પ્રહલાદજીને આસુરી વૃત્તિનું શિક્ષણ આપે છે. પણ 100 વર્ષ સુધી માના ગર્ભમાં દેવર્ષિ નારદના સંસ્કારો મળ્યા છે. આપણે ત્યાં સાયન્સ પણ સ્વીકારે છે કે બાળક માના ગર્ભમાં હોય અને માં જો સત્સંગ કરે, માં જો કથા સાંભળે, માં જો શ્રીમદ ભાગવત, રામાયણ, શિવ પુરાણ કે દેવી ભાગવત અથવા તો કોઈ ધર્મના કાર્યો કરે તો બાળકની અંદર સંસ્કાર માના ગર્ભથી જ પ્રગટ થાય છે. આપણે ત્યાં ઉદાહરણ છે જીજાબાઈ સાહેબ, પેટમાં પોઢેલ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, એ આપણે ત્યાં ઉદાહરણ છે સાહેબ. નાના નાના ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું ના આવે. દેવર્ષિ નારદનો સત્સંગ પ્રહલાદજીને સ્પર્શ કરી ગયો છે. સંત અને અમર્કના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. અંતે પ્રહલાદજી ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. બાળકો સાથે આસુર વૃત્તિ ભણવાના બદલે બાળકોને હવે નારાયણના નામનું સ્મરણ કરાવી અને અસુરના બાળકોને નારાયણનું નામ પ્રહલાદજી સ્કૂલમાં લેવડાવે છે. એક દિવસ ગુરુ હાજર નથી. ગુરુએ પ્રહલાદજીને કહ્યું તું સ્કૂલ સંભાળજે, અમે આવીએ છીએ. અને પછી બધા જ છોકરાઓ પ્રહલાદજી સાથે હરિકીર્તન કરે છે, સત્સંગ કરે છે. આ દ્રશ્ય હિરણ્યકશ્યપે જોયું છે. હિરણ્યકશ્યપુને ગમ્યું નહીં. પછી તો આ અસુરી વૃત્તિ, ક્રોધ સતત એના મનમાં આવ્યા જ કરે. એક દિવસ હોલિકા ફઈ આવે છે. હિરણ્યકશ્યપુની બહેન છે કે ભાઈ, તારી મુખાકૃતિ જોયા પછી એવું લાગે છે કે તું કંઈક ટેન્શનમાં છે, તું કંઈક ચિંતામાં છે, તને કંઈક ઉપાધિ છે. બેનને પોતાની બધી વાત કરે છે. હોલિકા કહે કે મારી પાસે સિદ્ધિ છે. બહેન તું સિદ્ધિનો ઉપયોગ કર, પણ મારા પ્રહલાદને ગમે એમ કરીને માર. અને પછી હોલિકા ભાઈ ફાગણ સુદ પૂનમના દિવસે સાયંકાલે અગ્નિમાં બિરાજમાન થાય છે. ખોડામાં પ્રહલાદજી બેઠા છે. પણ સિદ્ધિ એ તો પરમાત્માની દાસી છે. પવન ફૂંકાય છે. આ બધા કથા જાણો છો કે ચૂંદડી ઉડે છે અને હોલિકા ભાઈ બળીને ભસ્મ થાય. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. એકવાર જય જયકાર કરીએ, બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. હિરણ્યકશ્યપુને ક્રોધ આવે છે. પ્રહલાદજીનો હાથ પકડે છે. સિપાહીઓને કહ્યું કે લોખંડનો થાંભલો અગ્નિથી ધગધગાવો. સાયંકાલનો સમય છે. એક લોખંડના થાંભલાને લાલ ચોળ અગ્નિથી ધગધગાવવામાં આવ્યો છે. અને છેલ્લે હિરણ્યકશ્યપ પકડી
અને પ્રહલાદજીને ત્યાં લઈ જાય છે અને કહે છે કે તારો હરિ આમાં છે. થોડી વાર તો નાનું બાળક ડરી જાય છે, પ્રહલાદજી ડરી જાય છે. આસુરી વૃત્તિ છે ને, હિરણ્ય કશ્યપુને જોવે, થોડી વાર થાંભલો જોવે, ક્રોધી વ્યક્તિ છે, કોઈક બોલાવે તો ક્રોધ કરે. અને પ્રહલાદજી તમે જુઓ તો નારાયણમાં નામમાં છે. એકવાર નારાયણનું નામ લઈએ આપણે સાહેબ. નારાયણ 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 શ્રીમદ નારાયણ શ્રીમદ નારાયણ 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 શ્રીમદ ભજમન નારાયણ 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 ભજમન ભજમન નારાયણ 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 ભજમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી ભજો નારાયણ 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 ભજો. પ્રહલાદજી નાનું બાળક છે, સતત નારાયણનું નામ લે છે, પણ હિરણ્ય કશ્યપુ બહુ ક્રોધિત છે. અને આપણા હિરણ્ય કશ્યપુ તમે જુઓ તો બહુ ક્રોધિત છે સાહેબ. આ બાજુ લાલ ધકધકતો થાંભલો છે. હિરણ્ય કશ્યપુ પ્રહલાદને પકડે છે. પ્રહલાદ, આ થાંભલામાં તારો હરિ છે? જય હો. આ થાંભલામાં તારો હરિ છે? અને પ્રહલાદજી કહે કે મારો હરિ સર્વત્ર છે. તો કહે ભર બાથ, જો તારી હરિ હોય તો બાથ ભર એકવાર. અને પછી પ્રહલાદજી જ્યાં થાંભલાને બાથ ભરે છે, અને સાયંકાલનો સમય છે, સ્તંભમાંથી સાક્ષાત ભગવાન નૃસિંહ પ્રજ્ઞા છે. એકવાર જય જયકાર કરીએ, બોલીએ નૃસિંહ ભગવાન કી જય. નૃસિંહ ભગવાન કી જય. ભગવાન નૃસિંહ પ્રજ્ઞા છે, ક્રોધિત ભગવાન નૃસિંહ છે સાહેબ. એક બાજુ ભગવાન નૃસિંહ ને એક બાજુ હિરણ્ય કશ્યપ વચ્ચે ભયંકર યુદ્ધ. જય હો. અંતે ભગવાન નૃસિંહ હિરણ્ય કશ્યપુને ક્રોધમાં આવી અને જમીન ઉપર પછાડે છે. અને જ્યાં જમીન ઉપર હિરણ્ય કશ્યપુ પડે છે ત્યાં દેવતાઓ જય જયકાર કરે. એકવાર જય જયકાર કરીએ, બોલીએ દ્વારિકાધીશ. અને જમીન ઉપર પછાડીને પછી ખોળામાં લે છે. અને પછી હિરણ્ય કશ્યપુને પરમ પદ આપે. દેવર્ષિ નારદજી પણ નારાયણનું નામ લે અને પ્રહલાદજી પણ નારાયણનું નામ લે છે. એકવાર ભાવથી નારાયણ 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 શ્રીમન હે ભજમન નારાયણ 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 ભજમન ભજમન નારાયણ 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 ભજમન. કથા તો એવી છે
કે હિરણ્ય કશ્યપુને ખોળામાં લે છે ને પછી જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ને એ સાચી કથા છે કે હિરણ્ય કશ્યપુને ભગવાન ઋષિ એના નખથી પેટને ચીરે છે અને પછી જે આંતેડા છે એને બહાર કાઢે છે સાહેબ. શ્રીમદ ભાગવતમાં આ કથા છે. અને હિરણ્ય કશ્યપુને પરમ પદ આપે છે, પણ ભગવાન શાંત નથી થતા. બ્રહ્માજી આવે, બ્રહ્માજીથી શાંત નથી થતા, એટલે અંતે બ્રહ્માજી પ્રહલાદજીને કહે છે કે આપ ભગવાનની સ્તુતિ કરો. અને પછી ભગવાન નારાયણની હિરણ્ય કશ્યપુની પ્રહલાદજી સ્તુતિ કરે છે, નામાંકરણ કરે છે. અંતે ભગવાન હિરણ્ય કશ્યપુ ને પરમપદ આપે છે. નારાયણને પોતાના ખોળામાં બેસાડી અને પછી વાલ કરે છે. એ કથા રહી. અંતે અસુર હિરણ્ય કશ્યપુ અણાય છે, પણ એક વરદાન ભગવાન ઋષિ આપે છે કે હે પ્રહલાદ, હવે હું તારા કુળમાં કોઈને મારીશ નહીં. અને પછી એ જ પરંપરામાં બલિ રાજા થયા. ભગવાન વામન બલિને મારતા નથી, પાતાળ ચાપે છે. તો આવતીકાલે સવારે 9 વાગે ભગવાન વામન પધારશે, બરાબર 12 વાગે ભગવાન રામ પધારશે, અને સાયંકાલે ફરી પાછા પૂર્ણ પુરુષોત્તમ નટખટ માખણ ચોર એવા ભગવાન કૃષ્ણ બરાબર 5:30 વાગે કાલે પધારશે. તો આજની કથાને વિરામ આપું, પણ 2-5 મિનિટ હરિ કીર્તન પછી વિરામ જાઉં. શ્રીમન નારાયણ 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 શ્રીમન વેદ નારાયણ 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 વેદ વેદ નારાયણ 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 વેદ સંત નારાયણ 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 સંત બદરી નારાયણ 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 બદરી. અને બોલો નારાયણ 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 બોલો નારાયણ હે ગાવો નારાયણ 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 અને જપો નારાયણ 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 જપો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે